મમ્મી, હું કોણ છું? અનાથ બાળકને ભૂખ લાગતા પણ વધારે એક વસ્તુ સતાવે છે. એ છે મમ્મી કહીને કોને બોલાવી ન શકાતું દુઃખ. સાંજના 6 વાગ્યા હતા. અનાથ આશ્રમમાં બધા બાળક ગેટ પાસે ઊભા હતા. એક પછી એક લોક આવતા. કોઈ ચોકલેટ આપતું, કોઈ કપડાં આપતું, કોઈ રમકડા આપતું. બાળકો ખુશ થઈ જતા. પણ એક 10 વર્ષનો છોકરો કૃષ્ણ હંમેશા સૌથી પાછળ ઊભો રહેતો. અનાથ આશ્રમના સંચાલક દર વખતે પૂછતા, બેટા તું આગળ કેમ નથી આવતો? કૃષ્ણ હળવેથી હસીને કહેતો, સાહેબ મને ચોકલેટ નથી જોઈતી. જો કોઈ મમ્મી લેવા આવે તો મને બોલાવજો. આ જવાબ સાંભળીને દર વખતે સંચાલકની આંખો ભીની થઈ જતી. એક દિવસ સ્કૂલમાંથી શિક્ષકે બધા બાળકોને કહ્યું, આવતીકાલે મધર્સ ડે છે. બાળકો પોતાની મમ્મી સાથે આવજો. આ વાત સાંભળીને આખો ક્લાસ ખુશ થઈ ગયો, પણ કૃષ્ણ આખો સમય ચૂપ રહ્યો. રાત્રે અનાથ આશ્રમમાં પાછો આવ્યો. જૂની ડાયરી ખોલી. એક પહેલી વાર પોતાની કલ્પનાની મમ્મીની પત્ર લખ્યો. પ્રિય મમ્મી, તમે જ્યાં પણ હો, એકવાર મને જોવા આવજો. હું તમને કોઈ પ્રશ્ન નહીં પૂછું. એ પણ નહીં પૂછું કે તમે મને કેમ છોડી દીધું. મારે ફક્ત એકવાર તમને મમ્મી કહીને બોલાવું છે. પત્ર લખીને તેની ડાયરીમાં મૂકી દીધો. આંખો લૂછીને સૂઈ ગયો. સમય પસાર થતો ગયો. કૃષ્ણ ખૂબ મહેનતથી ભણતો રહ્યો, કારણ કે તેને લાગતું કદાચ એક દિવસ તેની મમ્મી આવશે તો તેને ગર્વ થશે. વર્ષો પછી એ કૃષ્ણ IAS ઓફિસર બન્યો. આખો શહેરમાં તેની સફળતાની ચર્ચા હતી. પહેલી પોસ્ટિંગ મળ્યા પછી તે સીધો પોતાના જૂના આશ્રમમાં ગયો. નાના બાળકો દોડી આવ્યા. એક નાનકડા છોકરાએ તેને હાથ પકડીને પૂછ્યું, ભાઈ તમે પણ અહીં રહેતા હતા? કૃષ્ણની આંખો ભીની થઈ ગઈ. હા, છોકરાએ ફરી પૂછ્યું, તો તમારી મમ્મી તમને લેવા આવી હતી ને? થોડી ક્ષણ માટે આખી દુનિયા જાતે થંભી ગઈ. કૃષ્ણે સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો. ધીમે અવાજથી બોલ્યો, ના બેટા, પણ હું આજે તારા માટે આવ્યો છું. એટલું કહીને તેને છોકરાને ગળે લગાવી લીધો. એ જ દિવસે કૃષ્ણે એક મોટો નિર્ણય લીધો. તેણે પોતાની પહેલી સેલેરીનો મોટો ભાગ અનાથ આશ્રમ માટે આપી દીધો. નવા પુસ્તકો, નવી પથારીઓ, નવી સ્કૂલ બસ અને દરેક બાળકો માટે સારું શિક્ષણ. જતા પહેલા તેણે આશ્રમની દિવાલ પર એક વાક્ય લખ્યું, જન્મ આપનાર દરેક વ્યક્તિ માતા પિતા બની શકતા નથી, પણ પ્રેમ આપનાર દરેક વ્યક્તિ પરિવાર બની શકે છે. નાનકડા બાળકો તેની આસપાસ ઊભા હતા. એક નાની બાળકી દોડી આવી. તેનો હાથ પકડીને બોલી, ભાઈ તમે ફરી આવશો ને? કૃષ્ણના હોઠ પર સ્મિત હતો. આંખોમાં આંસુ વહેવા લાગ્યા ને બોલ્યો, હવે તમે કોઈની રાહ નહીં જુઓ. હવે હું જ તમારો મોટો ભાઈ છું. એ દિવસે અનાથ આશ્રમમાં પહેલી વાર ઘણા બાળકો હસ્યા અને એક અનાથ બાળકને લાગ્યું કે કદાચ સંબંધો લોહીથી નહીં, પ્રેમથી જન્મે છે. શીખ: અનાથ બાળકોને દયા નથી જોઈતી. તેણે માત્ર એટલું જોઈએ કે કોઈ પ્રેમથી કહે, તું એકલો નથી, હું તારી સાથે છું.